અને હવે વાત કરીએ દીવના દરિયા કિનારે આવેલા આઈએનએસ ખુકરી મ્યુઝિયમ વિશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં દીવના દરિયા કિનારે બાંગ્રેલા યુદ્ધપોત આઈએનએસ ખુકરી મ્યુઝિયમની પ્રશંસા કરી। દીવના દરિયા કિનારે 1971ના ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે આઈએનએસ ખુકરીએ 194 સૈનિકોએ સાથે જળસમાધિ લીધી હતી। જો કે વીર જવાનોની યાદમાં યુવા પેઢીને માર્ગદર્શન મળી રહે અને લોકોમાં દેશપ્રેમની ભાવના જાગે તે માટે મ્યુઝિયમમાં ફેરવાયેલા વોરશિપની પ્રશંસા વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં કરી હતી, જેને પગલે વોરશિપ ખુકરીની મુલાકાત લઈને પ્રવાસીઓએ પણ ખુશી વ્યક્ત કરી હતી। खुखरी आईएनएस खुखरी जो डिकमीशन हुआ था 2021 या 22 में शायद, वो एज अ एग्जीबिशन एज अ म्यूजियम यहाँ मतलब रखा हुआ है। तो हमें बहुत एक्साइटमेंट थी उसको देखने के लिए, तो स्पेशली हम इसको देखने आए थे। और क्योंकि ऐसा मौका मिलता नहीं है कि आपको कोई वॉरशिप जो है कि उसमें एंटर करने का मौका मिलता नहीं है। हम थैंक यू करते हैं गवर्नमेंट को जो ऐसे पब्लिकली हमको देखने के लिए मिल रहा है। इससे हम बहुत इंस्पायर होते हैं। મન કી બાત જે છે એમાં નરેન્દ્ર મોદી સરે ખુખરીના બારામાં કીધું હતું, તો એનાથી પ્રોત્સાહિત થઈને સ્પેશિયલી અહીંયા આવેલા હતા। ઇન્ફોર્મેશન કે જે અત્યારના યુથને નથી ખબર, તો એ ખબર પડવી જોઈએ, તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે।